તો મિત્રો કેમ છો તમે બધા? મજામાં ને? બસ આપણી ટ્રેન આવી ગઈ છે. હવે આપણે અહીંથી આગળની જર્ની કન્ટિન્યુ કરશું. મયુરભાઈ પણ આવી ગયા. મજામાં ભાઈ? તમે નો ઓળખો ને? તમે ઓળખો ક્યાંથી? સાગરભાઈ નો ઓળખો સાગરભાઈ? હા વિમલ. મારી દે મજા મજા તો સેલ્ફ મારી દે એમ. હાલો તો મારી ધક્કો મારી દે. નો સેલ્ફ લાગે તો સુરેન્દ્રનગર સુધી નક્કી કર્યું. હવે જોઈએ આગળ આપણે જર્ની કન્ટિન્યુ કરશું. ચાલો મિત્રો, ફાઇનલી આપણી એન્ટ્રી વંદે ભારતના C5 કોચમાં. હાલો ભાઈ બીજા હા તો મિત્રો, અમને રેલવે તરફથી આ પાસ એલોટ કરવામાં આવ્યો છે. વંદે ભારત ઇનોગ્રલ ટ્રેન ટિકિટ છે આ અમારી. અંદર આવી ગયા છે અને અંદર આવતા જ આપણા રમેશભાઈ બકોદરા કેમ છો? યુટ્યુબર છે અને એ પાછા આપણા ગુજરાતી યુટ્યુબર, એટલે ઓલું કહેવાય ને કે સોને પે સુહાગા. ગુજરાતી આપણા યુટ્યુબર મળે એટલે ભાઈ એનો આનંદ જ અલગ છે. અચ્છા રમેશભાઈ, પેલા તો એમ કહો હર હર મહાદેવ. હર મહાદેવ. અચ્છા, શું કહેશો હવે આપણી વંદે ભારત વિશે? પેલા તો આપણે તો આ જે ગીર સોમનાથ વાળા, ગીર વાળા ને જુનાગઢ વાળા કેદીની વાત જોતા હતા કે ભાઈ આપણા એરિયામાં આપણને વંદે ભારત ટ્રેન કેદી મળે. તો આજે ફાઇનલી આપણા બધાનું સપનું સાકાર થઈ ગયું છે. વંદે ભારત બીજી મળી ગઈ આપણાને. બીજી આપણા સૌરાષ્ટ્ર ને બીજી વંદે ભારત મળી. પેલી આપણે અમદાવાદ ઓખા વાળી અને બીજી આપણાને વેરાવળ અને સાબરમતી વાળી. વાહ ભાઈ વાહ. અચ્છા, તમે ક્યાં લગી સફર કરતો રમેશભાઈ? સુરેન્દ્રનગર લગી. તો ગીરવાળા ને તમે જલસા થઈ ગયા ને? ગીરવાળા ને જલસા. ઓકે ચાલો, થેન્ક યુ સો મચ. ચાલો રમેશભાઈ, આપણે સુરેન્દ્રનગર લગી રહેવાના છે અને આપણે જ્યાંથી સાબરમતી સુધી. તો ચાલો હવે મળીને આનંદ થયો. અને અત્યારે પણ તમે જોઈ શકતા છો બધા યુટ્યુબર આવી ગયા છે. હર હર મહાદેવ ભાઈઓ. હર હર મહાદેવ. જય હિન્દ. જય હિન્દ. જોઈ શકો છો તમને વોશરૂમ બતાવી દો. એકદમ વોશરૂમ છે. વંદે ભારત ટ્રેન ને આપણા તિરંગા રંગથી સજાવવામાં આવી છે. જો આ ટ્રેન ની ટિકિટ ના ફેર ની વાત કરીએ તો આ ટ્રેન ની ટિકિટ નો ફેર આજ તો ઇનોગ્રલ છે. ઓફિસ હું તમને વિડીયો ના એન્ડમાં હું જણાવી દઈશ. સિટિંગ અરેન્જમેન્ટ 3x2 નું રહેશે. ઉપર લગેજ સ્પેસ રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો લાઇટ પણ ચાલુ થાય છે. આ સ્ક્રીન ઉપર તમને બધી જ ડિટેલ મળી જશે. કયા સ્ટેશને આવવાનું છે, કયા સ્ટેશને ઊભી રહેશે, બધું જ આ સ્ક્રીનમાં તમને બતાવવામાં આવશે. અને આ ટ્રેન 7 કલાકમાં વેરાવળથી સાબરમતીની જર્ની પૂરી કરશે.
વેલકમ ટુ સત્યાભાઈ. કેમ છો? સત્યાભાઈ कैसे हो यार? बढ़िया ना. जोरदार तालियों से स्वागत कीजिएगा. श्रीमती परवीनबेन जानी नगर पालिका प्रमुख यहाँ उपस्थित है, उनका भी स्वागत मैं विनती करूंगा DRM साहब से. એને રેકોર્ડ જ नेटवर्क पूरी तरह से इलेक्ट्रीफाई हो जाएगा, जो एक विद्युतीकरण की दिशा में महत्वपूर्ण उपलब्धि है. मैं इस अवसर पर भावनगर मंडल की ओर से તેને દર્શન કરીને આવ્યા તો ચાલો આનંદ થયો. બધે કીધા કે ભાઈ સત્યભાઈને મળાવજો તો બધું ચાલો સત્યભાઈ मैं પણ આવી अभी ગયા. MLA सर प्रद्युमन वाजा साहब को विनती करता हूँ. મિત્રો નાસ્તા પાણી માટે લંચ માટે મસ્ત છે કપડી. આપણા ગુજરાતના પ્રખ્યાત અમારા સૌરાષ્ટ્રના આપણી પેંડા. મારી આપો તો લખો મારે મોબાઈલ ચાર્જ કરવો હોય તો ચાર્જિંગ પોઈન્ટ તમને તમારા સીટની નીચે જોવા મળશે. ફાઇનલી મિત્રો આપણી ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન થી ખુલ્લી ચૂકી છે. વંદે હર હર મહાદેવ. સાગરભાઈ એક નામ પબ્લિક નો બધો ઉત્સાહ જોઈ શકો છો. અમારા ટ્રેનમાં જોવા માટે પબ્લિક એકઠી થઈ છે. અમરાવાડ જંકશન રેલવે સ્ટેશન.
પાદરી રોડ સ્કીપ કરી રહ્યા છીએ. રાજકોટ સોમનાથ મોકલ. ખાવાનું આપી રહ્યા છે ગરમા ગરમ. લઈ લે ભાઈ, એ લઈ લે એમ. ચોરવાડ સ્કીપ. તમે જોઈ શકો છો રેલવે દ્વારા આપણને જમવાનું સર્વ કરવામાં આવ્યું છે. જમવાની અંદર છે પનીર ટીકા, જીરા રાઈસ, ઊંધો, દાળ, પછી જે બે જાતની મીઠાઈ છે, ગુલાબ જાંબુ છે ને બીજી મીઠાઈ. બરોબર. મારી આ તમારે કેમ ઉતારું કે મારી આગળના સ્કીપ કર્યું છે અત્યારે આપણે. ડાયરેક્ટ જુનાગઢ ઉપર ખાવા માટે ક્યાં ફેટી આવ્યો કે વાહ એવું આના હાથું તાટું ભાઈ વાંધો ફેટી આવ્યો સામે. હા ભાઈ गाड़ खावा तो एक दो किचन कैसे नहीं Batak